સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે. ગુજરાત રાજ્યમાં બ્રહ્માજીનું પહેલું મંદિર છે. એ સિવાય બીજે ક્યાંય બ્રહ્માજીનું મંદિર આવેલું નથી. બ્રહ્માજીએ આ જગ્યા પર પોતાના હાથથી જમીન ખેડી હતી, એટલે ખેડબ્રહ્મા નામકરણ થયું. બ્રહ્માજીના મંદિર જોડે વર્ષો પુરાણી વાવ આવેલી છે. તે વાવની જાળવણી કરવામાં આવતી નથી. વાવમાં પુરાણ થયેલ છે. ગ્રામજનોની માગ છે આ વાવ પુરાતત્વ દ્વારા જાળવણી કરવામાં આવે, પણ પુરાતત્વની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ક્યારે વાવની જાળવણી થશે તે ગ્રામજનોનો પ્રશ્ન છે. અમારે ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે. બ્યુરો રિપોર્ટર જૈનિત શુકલ, કેમેરામેન દીપક સલોટ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનિત શુક્લ. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ. તેને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમે અત્યારે ખેડબ્રહ્મા બ્રહ્મદેવનું મંદિર આવેલું છે. ત્યાં બહુ પ્રાચીન મંદિર છે. આશરે મંદિર 1500 વર્ષ પહેલાંનું બંધાયેલું જણાય છે. ત્યાં અમે અહીંયા ઉપસ્થિત છીએ. જ્યારે ગુજરાતની અંદર જે ખેડબ્રહ્મા કહેવાય છે, ત્યાં જે બ્રહ્મ દેવતાનું ગુજરાતની અંદર પહેલું મંદિર છે અને આખા ભારતમાં બીજું મંદિર છે. આખા ભારતમાં એક પુષ્કર બ્રહ્માજીનું મંદિર છે. જ્યારે બીજું મંદિર જે છે ગુજરાતની અંદર ખેડબ્રહ્માની અંદર બ્રહ્મ દેવતાનું મંદિર આવેલું છે. તમે આખું ગુજરાત ફરશો પણ એક જ બ્રહ્મદેવનું મંદિર છે. આ જે ખેડબ્રહ્મા કહેવાય છે ત્યાં બીજી કોઈ જગ્યાએ બ્રહ્મ દેવતાનું મંદિર આવેલું નથી. આ સતયુગમાં આ નગર ખેડબ્રહ્મા કેવી રીતના પડ્યું કે બ્રહ્મપુર હતું સતયુગની અંદર, ત્રાપરયુગમાં ત્રંબકપુર અને કલયુગમાં બ્રહ્મખેટક તરીકે ઓળખાયું છે. શિવજીના લગ્નમાં સતી દેવીના રૂપથી ક્ષણિક મોહભંગ થયેલા બ્રહ્માજીએ પાપમુક્ત થવા માટે આ સ્થળે યજ્ઞ કરેલો, જે 16 દરવાજાવાળી સુંદર નગરી ભગવાન શ્રી વિશ્વકર્મા પાસે બંધાવી હતી. યજ્ઞમાં સાવિત્રી દેવી રિસાઈ ગયેલા, એટલે ગર્ભ કન્યાનું ઉત્પન્ન કરી તેમની સાથે બેસી બ્રહ્માજીએ યજ્ઞ કરેલો. ત્યારબાદ સાવિત્રી દેવી આવી જતા બંનેની સાથે રહી યજ્ઞ સંપન્ન કરેલો. એટલે ગર્ભગૃહમાં ભગવાન બ્રહ્મા, સાવિત્રી દેવી તથા ગાયત્રી દેવીની મૂર્તિ સ્થાપિત થયેલ છે. અને સમગ્ર ભારતમાં પુષ્કર અને ખેડબ્રહ્મા બે જ સ્થળોએ બ્રહ્માજીના મંદિર હાલમાં અસ્તિત્વમાં ધરાવે છે અને તેની પૂજા થાય છે. આ મંદિરમાં પરિસરમાં શિવ, નવગ્રહ અને હનુમાનજીની પણ મૂર્તિઓ છે. હવે આપણે જઈશું ત્યાં ગ્રામજનો વચ્ચે. ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ. અત્યારે અમે ખેડબ્રહ્માની અંદર બ્રહ્મદેવનું મંદિર છે, ત્યારે અહીં ગ્રામજનો અમારી સાથે ઊભા છે. આ મંદિર કેટલા વર્ષ જૂનું છે, કઈ રીતનું છે, કઈ રીતનું બાંધકામ થયું છે. હવે એની જોડે ત્યાં એક વાવ આવેલી છે. એ વાવ પણ છે, પણ એ વાવ
વાવનું સમારકામ થતું નથી. એ વાવ એકદમ બ્લોક થઈ ગઈ છે અને પુરાતત્વ ખાતું એ વાવને સમારકામ કરી અને વાવ ચાલુ કરી દે તો ગ્રામજનોની ખુશી પણ એટલી બધી અનુભવાય. અને જોડે બ્રહ્મદેવતાનું મંદિર છે. શું નામ છે તમારું અને આ મંદિર કેટલા વર્ષ જૂનું છે, કઈ રીતનું છે અને આ મંદિરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, તેની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવી હતી અને એ વાવની શું સમસ્યા છે? નમસ્કાર, મારું નામ પટેલ દિલીપ કુમાર નટવરભાઈ છે. ખેડ બ્રહ્માની અંદર બ્રહ્માજી મંદિર બહુ જૂનું અને પુરાણું છે. ભારતની અંદર 2 મંદિર છે, એક ખેડ બ્રહ્માની અંદર અને બીજું છે પુષ્કર. એમાં અહીંયા મૂર્તિ પહેલાં બ્રહ્માજીની ચૂનાની હતી અને પછી આરસના પથ્થરની બનાવવામાં. અને આ મંદિર બહુ પુરાણું છે. અહીંયાથી લોકો એવી પ્રથા છે, તો મેરેજ હોય તો સવારે પહેલું ગણેશ સ્થાપન કરી અને બ્રહ્માજીની વંદન કરી તેમનું પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા વિધિસર લગ્નની શરૂઆત થતી હોય છે. બીજું, બ્રહ્માજી મંદિર ખૂબ પ્રચલિત છે. તેની સામે બિલકુલ બ્રહ્મવાવ આવેલી છે. બ્રહ્મવાવ 14મી સદીમાં બંધાયેલી છે. આ વાવ પુરાતન ખાતાની અંદર આવે છે. ખેડ બ્રહ્મા ગામની અંદર પાણીની સમસ્યા હતી. પહેલાં આખું ગામ અંદર વાવની અંદરથી પાણી પીવા માટે ઘરે લઈ જતા હતા. અને વાવની અંદર 7 ફૂટ કૂવો છે અને 27 દેવી દેવતાઓની ગોખ આવેલા છે. એવું કહેવાય છે ખેડ બ્રહ્માની ઉત્પત્તિ બ્રહ્મ વાવની અંદરથી થયેલી છે. આ વાવ બહુ જૂની અને પુરાણી છે. અહીંયા નાગપુર પછી નાગપુર અને અહીંયા દેવી દેવતાઓ છે, તેમની પૂજા કરવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. આ વાવ બહુ પ્રચલિત છે. બીજું કે આ વાવની અમે પુરાતન ખાતામાં રજૂઆત કરી પણ આનું કંઈ કામ થતું નથી. આ પુરાતન ખાતાની અંદર આવે છે તો અમારી ખેડ બ્રહ્મા નગરપાલિકા પણ કંઈ કામ કરી શકતી નથી. અમે રજૂઆત કરી કે તમે બજેટમાં આની ફાળવણી કરો તો આ વાવનો વિકાસ થાય અને લોકો ટુરિઝમ લોકો દર્શનાર્થીએ બ્રહ્માજીના આવે તો વાવની પણ મુલાકાત સારી એવી લઈ શકે. અમે દિવાળી ઉપર અહીંયા સરસ કાર્યક્રમ કરેલો અને નગરપાલિકાના હસ્તક અમને સહયોગ મળેલો. અંદર દીવા પ્રજ્વલિત કરી અને સરસ રંગોળી પૂરી અને સુશોભન કરી અને કાર્યક્રમ કરેલો. બ્રહ્માજીનું મંદિર એ ખૂબ બહુ પુરાણું છે અને સવારે લોકો પૂજા પણ કરે છે અને દર્શનાર્થી કરી અને ખૂબ આનંદનો અનુભવ કરે છે. જય હિન્દ. સંવાદદાતાઓ બોલાય દો. આ બાજુ હારો વચ્ચે